લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હનુરામ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં ખોરાકની ગુણવત્તા અંગે ગંભીર બેદરકારી સામે આવી છે। રેસ્ટોરન્ટમાં નાસ્તા માટે આવેલા એક પરિવારને ચાટ કચોરીમાં વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રાહક રઘુવીરભાઈ પોતાની બે દીકરીઓ સાથે હનુરામ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા આવ્યા હતા। દરમિયાન મંગાવેલી ચાટ કચોરીમાં વંદો જોવા મળ્યો હતો। આ ઘટનાથી પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને એક દીકરીને તબિયત બગડતા 2 થી 3 વખત ઉલટી પણ થઈ હતી। ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટ મેનેજરને રજૂઆત કરતા મેનેજરે ભૂલ સ્વીકારી હોવાનું બહાર આવ્યું છે। મોટી ફૂડ બ્રાન્ડમાં આવી બેદરકારી સામે આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રાહકે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે જોવાનું રહેશે કે આરોગ્ય વિભાગ આ મામલે શું પગલાં ભરે છે। આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો। ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા। હું અને મારી 2 ડોટર। હવે ડોટરે પેલું એક છોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી, કચોરી ચાટ। તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને વંદો નીકળ્યો છે। હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી। હવે આ છોકરીને અમારે એની સાથે ચેડા જ કરી રહ્યા છે। આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે। અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છીએ કે ભાઈ સારી હોટલમાં અમે સારું ફૂડ ખાઈએ, છોકરાઓને સારું ખવડાવીએ। શું કહેશો આટલી મોટી બ્રાન્ડ અને આવા બેદરકારી પૂરા વાતાવરણ? ના, આ લોકોની બહુ બેદરકારી છે। હું તો હવે આના સામે કંઈ એક્શન લે સરકાર તો જ એનું એ છે। શું મેનેજર સાથે વાત થઈ તો શું કહેતા હતા? એ લોકો એવું કહે છે કે આ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અમારા સ્ટાફથી, એટલે કે હવે માફ કરી દો અને હવે ફરીથી નહીં થાય એ રીતે। એટલે આવી બેદરકારી કહીને માફ કરવાની વાત કરે છે? ના, એ માફ થાય એવું જ નથી। ચલો આપણે તો ઠીક છે, પણ આ છોકરીઓને ફૂડમાં આવી જો આપણે ફીલ બી કરીએ તો આપણાને વોમિટ થઈ જાય જ્યારે દીકરી ખાતા બચી ગઈ। અત્યારે એકદમ ઢીલી થઈ ગઈ છે, બોલો, એકદમ એને વોમિટ થઈને હવે એના મગજમાં એ જ ફરે છે કે ભાઈ આ રીતનું થઈ ગયું છે। શું નામ આપનું? મારું નામ રઘુવીરસિંહ ગોહિલ છે।